લોકશાહીમાં હમણાં જે ઓડ ચાલી છે સૌથી આગળ નીકળી જવાની, એમાં અત્યારે આપણા આગેવાનો તરફ હું નિરાશ છું. આપણા આગેવાનો એકબીજાને સહયોગ રહેવાને બદલે પોતાની લીટી મોટી કરવામાં બીજાની લીટી નાની કેમ કરવી, એ પ્રયત્નોમાં જે છે ને એ એમની અંગત હિત માટેની જે રમત છે સમાજનું નુકસાન થાય, એનાથી હું ખરેખર નાખુશ છું. આજે તમારી લડાઈમાં, તમારી આંતર કલહમાં સમાજ છિન્ન ભિન્ન થતો જાય છે. અને સમાજની, જેને પ્રભાવશાળી સમાજ મેં ગણાવ્યો, જેને તાકાતવાળો સમાજ ગણાવ્યો, એ સમાજની તાકાત કટેંગે વાળી વાત આજે દેશ લેવલે લાગુ પડે છે. એ જ વાત સમાજની રીતે આપણને પણ લાગુ પડે છે. જો આપણે પણ સાથે ન રહી શક્યા તો આ સમાજ પણ તૂટશે. એ અંગત રીતે એમના નેતૃત્વના લક્ષણો ઊંચા છે. એ બધા જ આપણા નેતાઓ તાકાતવાળા છે. સીએમ કક્ષાની જવાબદારી લેવાની ગુંજાઈશ આપણા નેતાઓમાં છે. ચૌધરી સમાજના દરેક ભાઈ બહેન જય મારબુદા. આજે આપણે રણછોડભાઈ હરિભાઈ ચૌધરી મગરોડાના વતની છે, એમની મુલાકાતે આવ્યા છીએ. સાહેબ જ્યારે એમના પ્રોફેશનમાં હતા તો એક ખેરાલુની એક એવી સંસ્થા જે બંધ થવાના આરે હતી, તો એને આગળ ધપાવી જીવંત રાખી અને એને 0 થી ટોપ ઉપર લઈ ગયા. અને સાહેબ ત્યાં પણ નથી, જ્યાં નિવૃત્ત થયા એના પછી ગામના વિદ્યાર્થીઓ માટે ગામમાં એક અદ્યતન સુવિધાવાળી લાઇબ્રેરી બનાવી અને ગામને ઉજ્જવળ ભવિષ્ય માટે બીજા અન્ય ઘણા સામાજિક કાર્યો કર્યા. તો સાહેબના આજે આપણે એમના જીવન વિશે જાણીશું અને બીજા અન્ય સામાજિક કાર્યો વિશે પણ જાણીશું. તો સાહેબ, ચેનલમાં સ્વાગત છે તમારું. મયંકભાઈ, આજે જોગાનો જોગ નેશનલ પ્રેસ ડે છે, રાષ્ટ્રીય પ્રેસ દિવસ. બરાબર. પ્રેસ આપ જાણો છો કે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે અને એક સ્વતંત્ર અને જવાબદાર પત્રકારિતા તરીકે આપ ઉપસ્થિત છો. આપને આવકાર છે. આભાર સાહેબ, આભાર. તો સાહેબ, હવે આપણે આગળ વધીએ. મારા હાથમાં તમે આ પુસ્તક જોઈ રહ્યા છો, મગરોડા પરિચય પુસ્તિકા. તો આપણે મોસ્ટ ઓફલી જોયું હોય કે કોઈ સમાજ કે કોઈ આખા શહેરની આ રીતની પરિચય પુસ્તિકા હોય છે, અને સાહેબે આ રીતે એક મગરોડા ગામની પરિચય પુસ્તિકા બનાવી છે. તો સાહેબ, આની જરૂર શું પડી અને આનાથી ફાયદો શું થયો? મયંકભાઈ, જવલ્લે જ કદાચ ગુજરાતમાં આપ કહો છો એ રીતે આવી પુસ્તિકા બહાર પડી હશે. આ એક આમ તો ડિરેક્ટરી ફોર્મમાં છે, પણ ગામનો મહોદંશે પરિચય મળે એ પ્રકારની માહિતી પણ સાથે લીધી છે. બરાબર. આ બનાવવાનો વિચાર મને એ રીતે આવ્યો કે સામાન્ય રીતે અત્યારે તમે જુઓ કે ગામડોની દોડ શહેરો તરફ અને વિદેશ તરફ છે. એટલે અમારા ગામમાંથી પણ મોટાભાગનો વર્ગ શહેરોમાં અને વિદેશમાં રહે છે. પણ જેમ કહ્યું છે કે ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ, દરેક વતન પ્રેમથી પ્રેરાઈને અન્યોને જોડાવાનું ઈચ્છતા હોય છે અને ગામ પોતે એક પરિવાર હોય છે. એટલે એક પ્રકારના ડિરેક્ટરીના ફોર્મમાં પણ અમે શરૂઆત કરી અને બધા મિત્રો સાથે જોડાયા. સમગ્ર ગામનો ખૂબ સહયોગ મળ્યો અને એક સુંદર મજાની વાડી બની છે. ત્યાર પછી કોરોના કાળમાં દરમિયાન હું ગામમાં રહ્યો અને અમારા યુવાન વિદ્યાર્થીઓની એક માગણી આવી કે સાહેબ, આપણે અહીંયા અમારે વાંચવા માટેની સગવડ જોઈએ. અલબત્ત અમારે ત્યાં 1935થી પુસ્તકાલય હતું, પણ એક ઓરડીના સ્વરૂપમાં હતું. એ બંને બેઝ તરીકે લઈ અને અમે રીડિંગ રૂમ માટેની ભાઈઓ અને બહેનો અલગ અલગ રીતે બેસી શકે એવી વ્યવસ્થા ઊભી કરવા માટે એક સરસ મજાની રીડિંગ લાઇબ્રેરી ઊભી કરી. દાતા તરીકે સ્વર્ગસ્થ કચરાભાઈ ચૌધરી પરિવાર મળ્યો. અમે રાજારામ મોહનરાય ફાઉન્ડેશનમાંથી 18,61,000ની ગ્રાન્ટ પણ મેળવી શક્યા અને તે અમારું એ કામ પાર પડ્યું. ત્યાર પછી ત્યાંની જે પ્રાથમિક શાળા, આપ પૂછો છો જ્યારે કે તમે ગામમાં શું બીજી પ્રવૃત્તિ કરી, તો આ કોરોના કાળમાં પછી ત્યાંની પ્રાથમિક શાળા ગામની લગોલગ છે. એટલે વિદ્યાર્થીઓ સિવાયના બહારના કેટલાક સ્ટુડન્ટ ચાલુ સ્કૂલે આવીને રમતા અને એક પ્રકારની દખલ પહોંચે એ સ્થિતિ હતી. મારા ધ્યાન પર એ આવ્યું એટલે મારા પ્રયત્નોથી મેં એ બંધ કરાવ્યું અને ગ્રામ વિકાસ મંડળને વિનંતી કરીને એમને પ્રોટેક્શન માટેની કમ્પાઉન્ડ વોલ પણ કરી આપી. બરાબર.
સાહેબ તમે સામાજિક કયા ક્ષેત્રોમાં જોડાયેલા હતા પહેલા? આ અગાઉ મેં આપણે આંજણા યુવક મંડળમાં એનું સામયિક આંજણા યુવક જે પ્રસિદ્ધ થાય છે બરાબર એના તંત્રી તરીકે સેવાઓ આપી. બરાબર. આંજણા યુવક મંડળની પ્રવૃત્તિઓમાં પણ યુવાન વયે ખૂબ સહયોગ આપ્યો. પછી સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં સંમેલનોમાં હાજર રહી અને શક્ય યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો. વર્તમાનમાં કોઈ સંસ્થા સાથે જોડાયેલા હો તમે? હા, જેમ ભૂતકાળની તમે વાત કરો છો એ વાત પૂરી કરીએ કે એમાં પણ માનો કે ગામમાં અમારું કેળવણી મંડળ છે, હાઈસ્કૂલ અને બાળ મંદિરનું સંચાલન કરે છે. બરાબર. એની કારોબારીમાં સતત વર્ષોથી છું ને એના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી. અમારી જે હમણાં વાત કરી પુસ્તકાલય, એ સાર્વજનિક પુસ્તકાલય મંડળના પ્રમુખ તરીકે સેવા આપું છું. બરાબર. અને આપણા સમાજની શિરમોર સંસ્થા ગાંધીનગરની અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત જેમ ચૌધરી સંકુલ છે આપણું શિક્ષણ, બરાબર, બંને કેમ્પસ છે ને, હાઈસ્કૂલ લેવલનો અને કોલેજ લેવલનો, ત્યાં અત્યારે ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપું છું. અને શૈક્ષણિકમાં કયા પદ ઉપર તમે રહેલા? શૈક્ષણિકમાં માનો કે પ્રોફેશનની રીતે તો હું પ્રિન્સિપાલ તરીકે રહ્યો, પણ યુનિવર્સિટીમાં સેનેટમાં બી રહ્યો. બરાબર. સિન્ડિકેટના સભ્ય તરીકે પણ રહ્યો. અમારું એક અર્થશાસ્ત્ર મારો વિષય હતો, એના મંડળના મંત્રી તરીકે વર્ષો સુધી કામ કર્યું. આચાર્ય મંડળના પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવી અને આગેવાનોના પણ આગેવાન એમ ગણો તો, કારણ કે આચાર્ય પોતે એક લીડર હોય છે સંસ્થાનો, શૈક્ષણિક સંસ્થાનો, અને બધા જ આચાર્યોના પણ આચાર્ય એટલે લીડરોના પણ જાણે લીડરના રૂપમાં કામ કરવાની તક મળી અને મિત્રોમાં ચોક્કસ દિશા પકડાય એવા પ્રયત્નો કર્યા. બરાબર. તો હવે આપણે તમારા થોડા બાળપણ તરફ જઈએ, ભૂતકાળ તરફ. અચ્છા. તો બાળપણ વિશે થોડું જણાવશો? બાળપણ મારું આમ બાળ સહજ રમત ગમતમાં પણ એટલું જ રહ્યું, પણ મારું ભણવામાં સવિશેષ ધ્યાન રહ્યું. બરાબર. પહેલેથી કાયમ હું વર્ગમાં ટોપર તરીકે જ રહ્યો, ફર્સ્ટ નંબરે જ આવતો. અને મારું પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ પણ ગામમાં જ રહ્યું. બરાબર. માતા પિતા શું કરતા? મારા પિતાજી ખેતી કરતા, બહુ ઘરની સામાન્ય સ્થિતિ હતી આર્થિક રીતે, અને મને ભણવામાં રસ એટલે એમનું પ્રોત્સાહન મને ખૂબ મળ્યું માતા પિતા, અને મારું સતત ભણવામાં પછી ધ્યાન રહ્યું. હું ખેડૂતનો દીકરો હોવા છતાં આપણે આશ્ચર્ય થશે કે ખેતીની કામગીરીમાં ક્યારેય મને સાંકળ્યો નથી. બરાબર. એટલે આમ અત્યારે હસતા હસતા કહી શકાય કે મેં મારા ખેતર પણ જોયા નથી. તો જેમ તમે વાત કરી કે આપણો મહેસાણામાં એ ટાઈમ પણ ઘણી સંસ્થાઓ હતી સારી ભણવા લાયક, તો તમે તલોદ સાબરકાંઠા ભણવા જવાનું કેમ પસંદ કર્યું? એનું કોઈ કારણ? મયંકભાઈ, એમાં એવું બનેલું કે મેં તમને હમણાં જ કહ્યું એમ વર્ગમાં હું ટોપર રહેતો, એટલે સ્વાભાવિક રીતે આપણી મહત્વાકાંક્ષા હોય. એ વખતે બાળકો ડૉક્ટર, એન્જિનિયર બને, એમાં દરેક મા બાપને પણ રસ હોય, એટલે સ્વાભાવિક મારી ઈચ્છા ડૉક્ટર બનવાની હતી. એટલે ત્યાંથી હું MG સાયન્સ અમદાવાદમાં એડમિશન લીધેલું. પણ મેં જોયું કે પિતાજીની આર્થિક સામાન્ય સ્થિતિ હોવાને લીધે એ મારું ફૂડ બિલ પણ ભરી શકતા નહોતા. એટલે મેં મનોમન નિર્ણય લીધો કે ઘણા આંગણે પણ આપણે જાતે અભ્યાસ કરીને સારું ભણી શકાય છે. એટલે MN કોલેજમાં મેં બીજા સત્રમાં પ્રવેશ લીધો. બરાબર. ત્યારબાદ સંજોગો નિયતિની જે કાંઈ નક્કી હોય, સંજોગો એવા થયા કે પરીક્ષાના બરાબર ટાણે મારા ફાધર ડેવલપ પામ્યા, એટલે મેં ડ્રોપ લીધો. બરાબર. અને પછી સરકારી મારા એક મિત્રને આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં PNT ડિપાર્ટમેન્ટ, બરાબર, જે અત્યારે BSNL ઓળખાય છે, એની એક ક્લાર્ક કક્ષાની જાહેરાત આવી. મારા મિત્રએ મને જાહેરાત મોકલી કે તારી ઈચ્છા થાય એમ થજે. મેં એ ફોર્મ ભર્યું, મેરિટના લીધે હું સિલેક્ટ પણ થયો. અને પછી તો સ્વાભાવિક ઘરમાંથી ને સગાવાલાઓમાંથી એક લાગણી ઉઠી કે ભાઈ આવી સરકારી નોકરી મળે છે તો આપણે લઈ લેવી જોઈએ. એટલે મને નોકરીનું સ્થળ તરીકે તલોદ મળ્યું. બરાબર. પણ મારા મનમાં એક વાત પડી હતી આગળ વધવાની, અને કુદરતે એક મને, જેમ નિયતિ બધું નક્કી કરે છે, એક સરસ સંજોગ આપ્યો કે મારી જોબ 24 અવર્સ રોટેશન વાળી ડ્યુટી હતી. બરાબર. એટલે હું 4:30 થી 12ની નોકરી કરું અને મેં સવારે કોલેજ કરવાનો નિર્ધાર કર્યો. પણ સ્વાભાવિક છે કે આપણે સમાજમાં બાળ લગ્ન થતા હોય છે, એટલે એ વખતે મારો પરિવાર પણ મારી સાથે, આ એક જવાબદારી, સાથે નોકરીની જવાબદારી,
અને એ બધાની સાથે રહી અને મારે ભણવું હતું, એટલે પછી સાયન્સનો મોહ છોડી દીધો અને હું આર્ટ્સમાં આવ્યો. અને એમાં આમ જરાક ભારે કહી શકાય એવો અર્થશાસ્ત્ર જેવો વિષય, અને મને એનું મહત્વ પણ દેખાયું, એટલે મેં અર્થશાસ્ત્ર વિષય પસંદ કર્યો અને એ સાથે પછી હું ત્યાં BA સુધી ભણ્યો. એટલે તમે કોલેજ કરવા સાથે સાથે નોકરી પણ કરતા? નોકરી પણ કરી. નોકરી કરતા સાથે કોલેજ પણ કરતા. તો એટલે અર્નિંગ એન્ડ લર્નિંગ એ વખતે. આજે તો આ છોકરાઓમાં એ હવે જાગૃતિ આવી છે કે ઘરની જવાબદારી ઘરવાળો ઓછી થાય એટલે કમાય બી છે અને ભણે છે, પણ અમારા સમયમાં એ મેં શરૂ કર્યું. યસ. તો ખેરાલુમાં પ્રોફેસર કઈ રીતે સાહેબ? તમે તો એ ટાઈમ નોકરી કરતા હતા. રાઈટ. તો ખેરાલુમાં પ્રોફેસર બનવાનું? બરાબર. હવે મારો સ્વાભાવિક રસ કોણ જાણે કેમ શિક્ષક બનવાનો. માનવના ઘડતરમાં આપણું ચોક્કસ યોગદાન હોવું જોઈએ, એ રીતે અને મારી સ્વાભાવિક રુચિ પણ, મને આ ગમતું, એટલે મેં MA થવાનું નક્કી કર્યું એના માટેની લાયકાત કેળવવા માટે. અને MA માટે પણ મારે રેગ્યુલર કરવું હતું. બરાબર. હવે નોકરી છોડાય એવા સંજોગો નહોતા, એટલે 2 વર્ષ મારી ગેપ પડી છે BA પછી MA થવામાં. અને એ મેં બેસ્ટ સેન્ટર મને મળ્યું વલ્લભ વિદ્યાનગર. બરાબર. પેલું મ્યુચ્યુઅલ ટ્રાન્સફરથી મારી ટ્રાન્સફર થઈ અને ત્યાં પણ એ જ રીતે 12:30 થી 12 હું નોકરી કરું અને હું સવારે કોલેજ કરું. 8 થી 11 હું લાઇબ્રેરીમાં બેસું, 11 થી 12 જમી અને 12 થી 4 હું કોલેજ એટેન્ડ કરું અને આવી ઘરે ચા પાણી કરી અને તરત હું નોકરી પર છું 4:30 થી 12. બરાબર. 2 વર્ષ મેં સતત આ રીતે પસાર કર્યા છે, એક સાધના જેવું. ખેરાલુમાં કઈ સાલમાં જોડાયા તમે? હા, જોડાયા. એટલે ત્યાં જુઓ બહુ સરસ થયું, ત્યાં મેં અભ્યાસમાં વધારે ધ્યાન આપ્યું. BA કક્ષા કરતો MA કક્ષાએ બહુ ખૂબ ધ્યાન આપ્યું. મને એક સારા મિત્ર પણ ત્યાં મળ્યા. અમે બંને એવા અભ્યાસમાં લાગી ગયા કે ત્યાં પણ હું ટોપર તરીકે આવ્યો MA માં. બરાબર. અને 80માં જોડાયો તો 82માં હું MA થયો અને પછી એ વખતની જે લાયકાતના ધોરણો હતો એમાં હું આવી ગયેલો અને એ રીતે પહેલા જ ઇન્ટરવ્યુમાં હું સિલેક્ટ થયેલો. ધોરાજીમાં, જામજોધપુરમાં બંને કોલેજના એક સાથે મને ઓર્ડર મળેલા, પણ પછી ધોરાજી મને સારું લાગ્યું તુલનાત્મક રીતે, એટલે હું ધોરાજી કોલેજમાં જોડાયો. 4 વર્ષ ત્યાં રહ્યો. પછી આ થોડુંક વતનની ગણતરી, અહીંયા સગાવાલા ગણો કે પરિવારમાંથી કે ક્યાંક નજીક આટલામાં હવાય તો સારું, એમની ભાવનાને વશ થઈ અને ખેરાલુમાં નવી કોલેજ ખોલી, ત્યાં હું ઇન્ટરવ્યુમાં એપિયર થયો અને આઈ વોઝ સિલેક્ટેડ અને ત્યાંથી પછી હું ત્યાં જોડાયો. છેક રિટાયર્ડ થયો ત્યાં સુધી 30 વર્ષ ખેરાલુ કોલેજમાં કાઢ્યો. એમાં 10 વર્ષ પ્રોફેસર તરીકે અને 20 વર્ષ પ્રિન્સિપાલ તરીકે. હું આગળ એમ જે વાત કરી સાહેબ કે જે સંસ્થાને તમે બંધ થવાના આરે હતી એ તમે એમ કે 0 થી ટોપ ઉપર લઈ ગયા, તો એ પ્રિન્સિપલ બન્યા પછી તમે કાર્ય કર્યું, તો એમાં એના વિશે થોડું જણાવશો? મયંકભાઈ, તમને નવાઈ લાગશે, મારો સ્વભાવ પડકારજન્ય સ્થિતિમાં કામ કરવાનો સ્વાભાવિક રહ્યો છે. બરાબર. અને ઘણીવાર તમે હસતા એમ પણ કહેવાય કે ક્યાંય કોઈ ન ધસી જાય ત્યાં મૂર્ખા ધસી જાય, ઘણીવાર એવું પણ લાગે. પણ મારું મન અને મારી અંતઃસ્ફુરણા મને એમ કહેતી હતી એ કોલેજ બંધ એટલે એટલી હદે ત્યાં ગેરશિસ્તનું પ્રમાણ ઊભું થઈ ગયેલું અને યુનિવર્સિટીએ ગવર્મેન્ટમાં લખી પણ દીધેલું કે આ કોલેજને હવે બંધ કરો. એ પરિસ્થિતિ ઊભી થઈ. આપણું ભવિષ્ય નક્કી નહોતું, કાલે શું થાય એ પણ હું વિચારી શકતો નહોતો, પણ મેં મનોમન નક્કી કર્યું કે આવા વિસ્તારમાં જો આવી કોલેજ બંધ થાય તો તમે જુઓ ત્યાં ઠાકોર, ચૌધરી, હરિજન, પ્રજાપતિ, મોટાભાગની SC અને બક્ષી પંચનો વિસ્તાર છે. એટલે મને મનોમન એમ થયું અંદરથી અંતઃસ્ફુરણા કે આવા વિસ્તારમાં જો આ કોલેજ બંધ થાય તો એ ભવિષ્યમાં કોઈ સેલ્ફ ફાઇનાન્સ યુનિટ આવે તો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મોંઘું પડે અને આ વર્ગના તમામ વિદ્યાર્થીઓ આ શિક્ષણને પામી નહીં શકે. એટલે મેં ઈશ્વરને પ્રાર્થના કરી અને આ જવાબદારી લેવા હું આગળ આવ્યો અને મંડળને પણ મારી પ્રોફેસર તરીકેની સંસ્થાગત જે હું કાર્યો બજાવતો હતો નિષ્ઠાપૂર્વક, એ બધું એમના ધ્યાને હશે. ઇન્ટરવ્યુ કમિટીમાં પણ એમણે મને સિલેક્શનમાં લીધો અને મેં આ જવાબદારી સ્વીકાર્યા પછી તમને એમ લાગે કે આવી પડકારજન્ય પરિસ્થિતિમાંથી તમે આ કોલેજને બહાર કેવી રીતે લાવ્યા. મારા મન ઉપર એક ધૂન સવાર થઈ. હું એક નિષ્ઠ સ્વભાવ પણ ખરો, જે વસ્તુ હું પકડું છું એમાં હું મારું બેસ્ટમાં બેસ્ટ આપું છું 100% કે કેવી રીતે હું આને ઉત્તમ કરું. મેં
રાત દિન એ અંગેના વિચાર કર્યા કે મારે આને કેમ, કેટલીક સારી કોલેજોની મુલાકાતો લીધી, હાયર એજ્યુકેશનની ઉત્તમ સંસ્થાઓ વિશેનો મેં અભ્યાસ કર્યો, અને સૌથી પહેલાં મેં એને એકેડેમિકલી કેમ કરીને બેસ્ટ થાય, એટલે એમાં ક્વોલિટી એજ્યુકેશન મળે એ માટેના મિત્રો સાથે વારંવારની મુલાકાતો, મારા પ્રોફેસરો સાથે, અને એમને તૈયાર કર્યા, એમને ક્યાંક ટ્રેનિંગમાં મોકલ્યા, અને એમ્પાવર બને એ માટેના પ્રયત્નો કર્યા, અને ધીરે ધીરે એમાં સુધાર આવ્યો. અને મારા કાર્યકાળ દરમિયાન 4 વખતે તો ગોલ્ડ મેડલ મળી કોલેજને. એટલે માનો કે મોડાસા છે, હિંમતનગર છે, પાલનપુર, મહેસાણા, વિસનગર, આવા બધા મોટા સેન્ટર તો સ્વાભાવિક હોય તમારી, પણ એની સામે પણ આ ગામની કોલેજ 4 વખતે, એટલે મારો ઉત્સાહ વધ્યો. બીજું મેં જોયું કે ગેરશિસ્તને રસ્તો શું, તો અમે તો શિક્ષકો રહ્યા, કઈ લાકડી અમારા હાથમાં આવે ને અમે શિસ્ત લાવીએ કે પીએસઆઈ વાળી કામગીરી તો અમારી હતી નહીં. એટલે આ બાળકોને એમને જાણી પ્રમાણી, અને મેં જોયું કે આ બાળકોમાં જે શક્તિ છે એને વાળી, મેં સ્પોર્ટ્સમાં એમને બરાબર એક મોકળું મેદાન આપ્યું. બરાબર. ઇવન ત્યાં સુધી કે હું અમદાવાદથી કોચ લાવું, મહેસાણાથી કોચ લાવું. અને આપ જાણીને આનંદ થશે કે ફૂટબોલમાં તો વર્ષો સુધી અમારી કોલેજની ટીમ ચેમ્પિયન બની. એમને હું કોલેજમાં જ રાખું, જમવાની વ્યવસ્થા કરું, અને એમ કરી અને અમુક કક્ષાના સ્ટુડન્ટ્સ કે જેને એમાં રસ હતો, એટલે એ તોફાનની જગ્યાએ એમની શક્તિ આમાં ખીલાવવામાં વળ્યા. એ જ રીતે કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પણ મેં કોલેજમાં દર અઠવાડિયે અમારા ત્યાં કોઈ કાર્યક્રમ હોય, ખૂબ કાર્યક્રમો કર્યા, એટલે સુધી કે નાટકમાં ગુજરાત સમાચાર અને આઈએનટી એ આપણા રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ કરે છે નાટ્યની, એમાં પણ અમારી કોલેજને ઉતારું, અને એમાં અમારી એક દીકરી બેસ્ટ એક્ટ્રેસ તરીકે ગુજરાતમાં આવેલી. આમ ધીરે ધીરે કોલેજનો એક માહોલ ઊભો થવા માંડ્યો. અને પછી તો તમને નવાઈ લાગશે કે મારો બધો ડર જ નીકળી ગયો, અને આમ જાણે કોઈ ઈશ્વરી કૃપા કે લોકોની શુભેચ્છાઓ, એમ એક એવો માહોલ થતો ગયો કે ધીરે 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 કોલેજ એટલી બધી સારી કક્ષાએ આવતી ગઈ કે અમારી, હું જ્યારે ગયો ત્યારે 500ની સંખ્યા હતી. બરાબર. મેં મારી કામગીરી શરૂ કરી પ્રિન્સિપાલ તરીકે ત્યારે 500ની સંખ્યા હતી. હું જ્યારે રિટાયર્ડ થયો ત્યારે 2500ની સંખ્યાએ પહોંચી. બરાબર. કોલેજની જ્યારે મેં આ જવાબદારી સ્વીકારીને પ્રિન્સિપાલ તરીકે, ત્યારે મારા સદનસીબે મને પ્રમુખ બહુ સારા મળેલા, મોહનભાઈ સબજીભાઈ દેસાઈ. બરાબર. જેમની પાસેથી હું ઘણું શીખ્યો બી, અને મને સતત પ્રેરણા પણ એમની મળતી રહી. પણ મંડળની પણ આર્થિક સ્થિતિ બહુ નબળી હતી, એટલે એમણે મને ધારદાર પ્રશ્ન કરેલો કે સાહેબ આનું સોલ્યુશન શું, કેવી રીતે? એટલે મેં પહેલો એમને સોલ્યુશન પહેલું ભૌતિક આપ્યું. મને એવું લાગે છે કે આ સ્થળ કાળના કેટલાક પ્રશ્નો છે. એસટી ડેપોની નજીક કોલેજ હતી, બરાબર. એને લઈને પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હતા. અને ગેરશિસ્ત એટલે મારે આ ઇન્ટરવ્યુમાં જાહેરમાં બોલવું ને પણ ઘણીવાર થોડુંક મને યોગ્ય ન લાગે, છતાં પણ તમે જ્યારે આ પ્રશ્ન કર્યો જ છે, ગેરશિસ્ત બહુ ચરમ કક્ષાએ હતી. વિદ્યાર્થીઓના અવારનવાર ઝઘડાઓ ખૂબ થાય, અને ઇવન ક્યારેક મારી પ્રોફેસરો સુધી પણ આવે. અમારી કોલેજના મારી અગાઉના પ્રથમ પ્રિન્સિપાલ, એમની ઉપર રીતસર હુમલો થયો. બરાબર. અને એમને ઉપાડીને કૂવામાં નાખતા હતા. આ કક્ષાની ગેરશિસ્ત. બરાબર. પછી તો એમને અમારા મંડળે બીજી કોલેજમાં ખસેડી દીધા. આવો માહોલ. બરાબર. ઓબ્ઝર્વર જ્યારે કોલેજમાં આવે પરીક્ષા લેવા, એનું નિરીક્ષણ કરવા, ત્યારે ઓબ્ઝર્વરને પણ અવિવેક કરી એને ક્લાસમાંથી હટાવવા માટે એની સાથે પણ વિદ્યાર્થી એક સ્ટુડન્ટે બાથમબાથી કરેલી. આટલી મોટી કક્ષાની ગેરશિસ્ત. બરાબર. એમ જ થાય કે આ કોલેજ બંધ જ થવી જોઈએ, પણ મને આશા હતી કે આને સુધારી શકાય છે. મને ઈશ્વરમાં શ્રદ્ધા હતી કે આનું કંઈક કરી શકાય છે. એ રીતે પહેલો સુઝાવ મેં આપ્યો કે, અને અલબત્ત કોલેજમાં મંડળની માલિકીનો ગ્રાઉન્ડ ફ્લોર હતો, પણ પ્રથમ અને બીજા માળ એ ભાડાની જગ્યા હતી મંડળ માટે પણ. એટલે એનું સ્વતંત્ર મકાન, અને યુનિવર્સિટીનો પણ આગ્રહ હતો કે તમે એનું સ્વતંત્ર મકાન કરો. એટલે મેં પ્રમુખ અને મંડળને એ રીતે કન્વિન્સ કર્યા કે આપણે આનું એક સરસ સ્વતંત્ર મકાન બનાવીએ. એ લોકો મારી સાથે સંમત થયા કે આ બધા પ્રશ્નોનું કારણ એવી શાંત જગ્યાએ, અને શૈક્ષણિક તપોભૂમિ હોય છે ખરેખર, જેટલું શાંતિનું વાતાવરણ એટલું તમારી કામગીરી વધારે સારી રીતે થઈ શકે. એટલે એ વખતે પણ આર્થિક પ્રશ્ન મંડળનો આડે આવતો જ હતો, પણ
આ તમારો સાહેબ પરિશ્રમ સતત પ્રયત્ન રહ્યા. મંડળને મેં વિશ્વાસમાં લીધું. સમગ્ર વિસ્તાર મને 10 વર્ષ ત્યાં કામગીરીથી પરિચિત થયો હતો. બધાને વિશ્વાસમાં લીધા અને અમે ફાળો કરવા નીકળ્યા. એમાં હું આમ સતત રહ્યો ઇવન. બરાબર. અને કોલેજ છૂટ્યા પછી જમવાનું પણ સાંજે ઘરે જઈને, અને કેટલીક વાર એવું પણ બને કે આજે પ્રમુખ હોય તો કાલે મંત્રી ના હોય, પણ કોન્સ્ટન્ટ મેં રસ લીધો અને બધા જ વિસ્તારમાં ફર્યા અને બહુ સારો પ્રતિસાદ મળ્યો. અને અમે આખું સ્વતંત્ર મગાને અમેરિકામાંથી આપણે ત્યાં સમાજના જાણીતા આગેવાન નાથુભાઈ સજીભાઈ દેસાઈ, એમના પરિવાર તરફથી આર્થિક સપોર્ટ પણ સારો મળ્યો. બરાબર. અને લોક સહયોગ પણ ઊંચો રહ્યો અને અમે અમારા 20 વીઘા તો જમીન લીધી. બરાબર. એમાં દૂધસાગર ડેરીનો પણ સહકાર રહ્યો. બરાબર. અને ત્યાંના લોકલ કેટલાક રામજીભાઈ છગનભાઈ દેસાઈ, ગેમરભાઈ જીવાભાઈ પટેલ, અમારા મંડળના હોદ્દેદારો, બાબુભાઈ જયશંકભાઈ વકીલ, આ બધાએ ખૂબ સાથે જોડાઈ ગયા ગામડાઓના પ્રવાસમાં પણ. અને રીતે મેં માતબર ભંડોળ પણ ઊભું કરી શક્યા. અને આખું સરસ મજાનું અદ્યતન બિલ્ડિંગ 20 વીઘા જમીન સાથે ખૂબ મોટા વિસ્તારમાં એક સરસ કેમ્પસ ઊભો થયો. અને કેશુભાઈ દેસાઈ એમનું નામાભિધાન કર્યું છે મુખ્ય દાતા. જો ઘણીવાર કેવા સંજોગ થાય છે, હું જ્યારે MA કરવા નીકળ્યો આણંદ, એ પહેલા મારું MPAમાં સિલેક્શન થયેલું, મેરિટમાં હું 4થા ક્રમે હતો 30ની બેચમાં, માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. અને મને વહીવટી ક્ષેત્રે કામગીરી કરવાની એક હોંશ ઊભી થયેલી. તો વચ્ચે એ વખતે એ MS યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા રાજનીતિ શાસ્ત્રના. મને એમની સલાહ લેવાનો વિચાર આવ્યો. એટલે વિદ્યાર્થી તરીકે હું મળ્યો એમને, જ્યારે બેન આવ્યો જે સ્ટુડન્ટ વિદ્યાર્થી તરીકે મળ્યો, ત્યારે મને એમણે સલાહ આપી કે તમે MPA કરો એ કરતાં તમે જે વિષયમાં ભણ્યા એમાં જ તમે અનુસ્નાતક થાવ તો એમાં વધારે સારો પ્રોસ્પેક્ટ છે. હવે મને નવાઈ લાગી કે એ ભણ્યા પછી હું પ્રોફેસર થયો, ખેરાલુમાં આવ્યો અને જે કેમ્પસના પ્રિન્સિપાલની જવાબદારી જેના મુખ્ય દાતાએ છે, જેના નામે એ કેમ્પસ થયો, ત્યાં જ મારે પ્રિન્સિપાલ તરીકે કામ કરવાનું. એટલે આ પણ એક વિધિનો સંકેત હતો. અને એ રીતે પછી મેં શું કર્યું મયંકભાઈ, કે મકાન તો ઊભું થઈ ગયું, પણ અગાઉ તમને જે રીતે વાત કરી એ રીતે મેં પ્રયત્નો કર્યા. પણ મને એમ થયું કે આ વિસ્તારે આટલા બધા ઉત્સાહથી આટલો સરસ સહયોગ આપ્યો છે અને ઉચ્ચ શિક્ષણમાં માત્ર આર્ટ્સ ને કોમર્સથી આપણે આને સીમિત નથી રાખ્યું. એટલે હું પ્રયત્નોમાં જોડાઈ ગયો. મને મંડળનો બહુ સારો પ્રતિભાવ મળતો હતો. હું જાણે હું પોતે જ પાર્ટ ઓફ મેનેજમેન્ટ હોઉં એટલી રીતે મને એમણે સ્વીકાર્યો અને એમની સાથે હું ઓતપ્રોત થયો અને મારી સાથે બહુ સરસ રહ્યા. અને અન્યોન્ય અમે એકબીજાના એટલો બધો સહકાર મળ્યો કે મારી દરેક પ્રસ્તાવને એમણે ઉપાડી લીધો અને એટલો સહકાર પણ આપતા રહ્યા. એટલે આની સાથે માનો કે BCA થી મેં શરૂ કરેલું, BCA, PTC, BEd, સાયન્સ કોલેજ, આ બધી ફેકલ્ટી. આજ સાહેબ ભોપાલ ગયા, આજ સાહેબ મુંબઈ ગયા, એમ પ્રયત્ન કરીને આ બધું સરસ મજાની અન્ય ફેકલ્ટીને અન્ય ભગીની સંસ્થાઓ. પછી તો હાઈસ્કૂલના દાતા મળ્યા ગેમરભાઈ પરિવારમાંથી, અને અમે હાઈસ્કૂલ પણ ઊભી કરી. અને સરસ બે તો UGC માંથી એક હોસ્ટેલ માટે હું 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવેલું, મંજૂર કરાવેલી. અને અમારે મંડળે પણ એક હોસ્ટેલ બનાવેલી સરસ. આજે 2 તો અમારી પાસે સરસ હોસ્ટેલ છે, વિશાળ મેદાન છે અને ગામમાં કહી શકાય હાયર એજ્યુકેશન માટેનો એક બેસ્ટ કેમ્પસ ઊભો થઈ શકે છે. અને પછી શું થયું કે એક પ્રણાલિકાઓ, કોઈ પણ વસ્તુને ઘણીવાર તમે જે ટ્રેડિશન્સ ઊભી કરો છો, મને જે ડિલીટ કરવા જેવું ત્યાં લાગ્યું એ મહેનત કરીને હું કાઢતો રહ્યો, જે ઉમેરવા જેવું લાગ્યું એ નવું ઉમેરણ કરતો ગયો અને એક એવી સરસ તંદુરસ્ત પ્રણાલિકાઓ ત્યાં ઊભી કરી. એ પ્રણાલિકાઓ મારા પછી મારા સરસ એક મિત્ર મળ્યા છે, એમને જવાબદારી સંભાળી છે, BJ ચૌધરી, સરસ કામ કરે છે. એ આગળની પ્રણાલિકાઓ પણ એમને પૂરક રહી અને એ પણ સરસ મજાનું સમય ઉચિત કામ કરી રહ્યા છે. એટલે આજે પણ મને હરખ છે કે કેમ્પસ દિન પ્રતિદિન એટલી જ પ્રગતિ કરી. હમણાં તો નર્સિંગ કોલેજ પણ ત્યાં લાવ્યા. એટલે આ વાતનો આપણે બહુ જ સંતોષ થાય કે જે છોડ આપણે વાવ્યો એ આજે ખૂબ સરસ રીતે ફૂલ્યો ફાલ્યો છે અને ફૂલી રહ્યો છે. તમારો પરિશ્રમ કહેવાય સાહેબ કે જે ટાઈમ તમે એ ટાઈમ એટલી મહેનત કરી. પરિશ્રમ એટલે મને એક લગન હતી અને તમે કહ્યું હું એવા વિચારથી જ બેઠો હતો. ખાલી પ્રિન્સિપાલની કામગીરીમાં મને રસ નહોતો, વિશેષ કંઈક સમાજને પ્રદાન આપવું. મંડળ એટલે એક ટ્રસ્ટ કહેવાય. આમ તો એમણે જો કદર કરીને તમારામાં યોગ્યતા જોઈ તો એ યોગ્યતાને મારે પુરવાર કરવાની પડે. અને હું પોતે એવું માનું કે જે સમાજમાંથી તમે આ મેળવ્યું છે, તમારી આ લાયકાત, અને ઈશ્વરે તમને આ તક આપી છે આવી, તો એ વિસ્તારને સારામાં સારું ઉચ્ચ શિક્ષણ એટલે ગુણવત્તાની રીતે પણ અને બીજી તકો મળે
એ પણ ત્યાં થવું જોઈએ. એટલે મારો ઉત્સાહ અલબત્ત કામ કરી ગયો છે, પણ હું એવું ન કહીશું કે મારા એકથી આ બધું થયું છે. કોઈ વસ્તુ કોઈ એક માણસથી ક્યારેય થતી નથી. મને એ વિસ્તારનો બહુ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો. અને મેં અગાઉ પણ કહ્યું એમ, મોહનભાઈ દેસાઈ તો મારા પ્રેરણામૂર્તિ હતા. મારા જીવન પર પણ એમનો ઊંડો પ્રભાવ રહ્યો અને ખૂબ સારું ચારિત્ર્ય ધરાવતી એ નેતૃત્વ મને સાંપડ્યું અને એમની સાથેના બધા જ સાથીદારો. એટલે મંડળનો પણ બહુ ઘણો મોટો સહકાર રહ્યો અને એ વિસ્તારનો પણ ખૂબ સારો. ત્યારે અમે લોકો આ કરી શકાય. તમે મને કહો કે તમારા પરિશ્રમથી એ થયું, તો હું એવું ન કહી શકું કે મારા એકલા બધું મળે સાથે ત્યારે આ સંજોગ ઉભા થતા હોય છે. પણ એનો અંદરથી એક આનંદ થાય, નિમિત્ત બન્યાનો એક જરૂર આનંદ. હાલ આપણે જે આ જગ્યા ઉપર ઉભા છીએ એ સાહેબની તપોભૂમિ કહેવાય ને ઘણા વર્ષ અહીંયા સેવા આપી. તો સાહેબ તમે અહીંયા ખેરાલુમાં તો સેવા આપી ઘણા વર્ષ, તમારું વતન મગરોડા છે વિસનગર તાલુકાનું, તો ગાંધીનગર રહેવાનું કોઈ કારણ? એમાં મયંકભાઈ એવું છે કે અહીં મેં પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી જ્યારે સંભાળી ને ત્યારે મને અંદર મનમાંથી એમ હતું કે થોડોક અનુભવ લઈ કોઈ મોટી કોલેજમાં, મહાનગરોની કોલેજમાં જવું. એવું મને એક આકર્ષણ કાયમ મહાનગરોનું હતું, લાઈક અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત એવા કોઈ જગ્યાએ જવું. પછી મને આ વિસ્તારની એવી માયા લાગી કે છેક નિવૃત્તિ કાળ સુધી હું અહીંયા જ રહ્યો. પણ નિવૃત્ત થયા પછી એવું થયું કે થોડુંક મારો ગ્રાન્ડસનને ભણાવવાની ગ્રાન્ટ ગાંધીનગર હબ થયેલું છે, એટલે એનું 11th આવવું ને મારું રિટાયર્ડ. મને થયું કે આખી લાઈફ કોલેજ કરી છે, આ પરિવાર સામે થોડી નજર રાખીને એક છોકરાને સારી રીતે ભણાવીએ. એટલે એને ભણાવવાની ગણતરી હું ગાંધીનગર ગયો. તો અલબત્ત મને એનું સારું ફળ પણ મળ્યું. એ 12thમાં 90% લાયેલો, મેથ્સમાં 100માંથી 99. પછી ધીરુભાઈ અંબાણીમાં એ બીટેક થયો અને આજે અમેરિકા છે. કૃતાર્થ નામે મારો ગ્રાન્ડસન છે, એ આજે અમેરિકા છે ને એમટેક કરે છે. જે યુનિવર્સિટીમાં બાઇડન અમેરિકાના પ્રમુખ ભણેલા એ જ યુનિવર્સિટીમાં અત્યારે અભ્યાસ કરી રહ્યો છે. પછી કેવું કે એકવાર આપણો જે રોલ કે ભૂમિકા સ્ટેજ ઉપર રામનો પાઠ પૂરો થયો, આપણે સ્ટેજ ઉપરથી ઉતરી જવાનું. આજે મને અંદરથી આ સંસ્થા માટે અમિટ લાગણી, સતત વિકાસ થાય એ રીતે મારી ખૂબ જ શુભેચ્છાઓ છે. હવે જેમ સંજોગો બદલાયા એમ ગાંધીનગર સ્થાયી થયું, ત્યાં પાછું આની આ જ કામગીરી. ઉચ્ચ શિક્ષણમાં સમાજની મોટી સંસ્થા છે, મને આમંત્ર્યો ને હું જોડાયો ને કામ કરું. સાહેબના ઘર એવું નથી કે સાહેબ એકલા જ પ્રિન્સિપલ, સાહેબનો આખો પરિવાર શિક્ષણ સાથે જોડાયેલો છે. સાહેબના બાળકો, એમના ડોટર, એમના પુત્રવધુ એ બધા પણ ક્યાંક ને ક્યાંક શિક્ષક કાં તો પ્રોફેશન સાથે જોડાયેલા છે. સાહેબ થોડું એના વિશે જણાવશો? મયંકભાઈ બહુ સરસ વાત કરી. ઘણી વાર એવા જો આ કુદરતી સંજોગો મારા ત્યાં સરસ્વતીની કૃપા છે. મારા પુત્રવધુ છે પ્રાથમિકમાં શિક્ષિકા છે, મારી નાની ડોટર છે એ હાઈસ્કૂલમાં શિક્ષિકા છે, મારા સન છે એ હાયર સેકન્ડરીમાં છે, ઉચ્ચતર માધ્યમિકમાં છે, મારી મોટી દીકરી છે એ કોલેજમાં છે અને હું વહીવટમાં રહ્યો અને શેખ ઇવન યુનિવર્સિટી કક્ષાની પણ જવાબદારીમાં રહ્યો. એટલે આમ તમે જુઓ તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ અને યુનિવર્સિટી આ બધું જ મારા એક જ પરિવારમાં છે. આમ જે જબરદસ્ત જોવા મળે પણ એક સરસ સમય સુબક સમન્વય થયો. તમારા ધર્મપત્ની વિશે થોડું જણાવો, શું નામ એમનું? થોડું નહીં પણ થોડામાં ઘણું. સાહેબ, દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રી હોય છે. તમને નવાઈ લાગશે કે મારા શ્રીમતી માત્ર 4 જ ચોપડી ભણેલા છે. બરાબર. શું નામ એમનું? ડોલીબેન ચૌધરી. બરાબર. પણ એ ભણેલા કરતો ગણેલા ખૂબ છે. અને મને સમાજની બહેનોમાં પણ ખૂબ શ્રદ્ધા બેઠી. તમે ગણો તો ઘણી કોઠાસૂઝ હોય છે, લેવલ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ એ પણ પ્રતિભા કુદરતી હોય છે. મેં જોયું કે મને એને એટલી બધી મોકળાશ આપી, એને ખૂબ સહન કર્યું છે. મને તો જાણે હું એના કરતો કોલેજને પરણ્યો હોય ને એવી મારી સ્થિતિ હતી. હું જમવાનું પણ ઘણી વાર બપોરનું મારું રહી જાય, સોજે ઘરે આવીને જમવા. વચ્ચે મારો વિચાર કરીને મને ટિફિન મોકલે તો ત્યાંના એવા કામોમાં ઘણી વાર પડી ગયો હોય કે ટિફિન પણ આવે તો હસતા હસતા મારે કે ટિફિન ખોલે તો કે અમે જમ્યા નથી. આ બધું એને સહન કર્યું છે. બરાબર. અને સતત સાથ, મારે ઘરનો, સમાજનો કોઈ વિચાર જ કરવો પડે, બધી જ જવાબદારી એને ઉપાડી લીધી. એટલે આ મારા જીવનમાં જો ખરેખર કોઈ
સાચા અર્થમાં વાસ્તવિક રીતે વધુ ને વધુ ઉપયોગી થયું હોય તો એ મારા શ્રીમતી છે. બરાબર. એમનો જો આ સહયોગ ન હોત તો આ બધું શક્ય ન હોત. પરિવારના સપોર્ટ વગર તો ના થઈ શકે. આ પરિવારના સપોર્ટ વગર તમે બોલ્યા એવો જ સંજોગ મારા દીકરાનો થયો. દીપકભાઈ વિશે હું થોડીક વાત કરું, મારા હા. સન વિશે. હવે આની સાથે સાથે પરિવારનો પણ થોડો પરિચય આપી દઉં. તો મારા પરિવારમાં મેં તમને હમણાં જેમ કહ્યું એમ એક દીકરી કોલેજમાં પ્રોફેસર તરીકેની સેવા પણ બજાવે છે અને એનું પણ સરસ કામ છે. પણ મારા સન છે દીપકભાઈ, એ પણ MA છે અને એમને પણ દરામલી કોલેજમાં પ્રોફેસર તરીકેની નિયુક્તિ મળી ગયેલી. પણ કોણ જાણે કે મેમો કોઈ નિયતિનો ક્રમ હશે એટલે એમણે કહ્યું કે પપ્પા મારે મહેસાણા છોડવું નથી. અને હું એવા વિચારોનો કે બાળકોને સ્વતંત્ર રીતે ઉછરવા દેવા, કશું એમની પર લાદવાનું નહીં. આ શિક્ષક તરીકેનો પણ મારો એક ગુણધર્મ, હું પરાણે ફોર્સફુલી કશું લાદું નહીં. એટલે મેં એક જ વાક્યમાં જવાબ આપ્યો, બેટા જે તારી ઈચ્છા. પણ એનામાં કંઈક બીજ પડ્યા હતા નેતૃત્વના. એટલે એણે ઉદયપુર કોલેજમાં મેં મૂક્યો ત્યારે પણ ત્યાં GS થયેલો અને અહીંયા મહેસાણામાં નગરપાલિકા લડ્યો અને ભાજપ પાર્ટીમાં એને પાર્ટીએ પણ ખૂબ સારી કદર કરી અને મહેસાણા શહેરમાં એને મહેસાણા શહેર ભાજપના મહામંત્રી તરીકે ખૂબ મોટી જવાબદારી આપી છે અને એ પણ બહુ સફળ રીતે કામગીરી બજાવી રહ્યો છે. એટલું જ નહીં પણ મને દીકરા તરીકે શ્રવણ મળ્યું છે. એ જિલ્લા કારોબારીમાં બી છે અને જાહેર જીવનમાં છે એટલે સ્વાભાવિક રીતે ઘણી બધી જવાબદારીથી સંકળાયેલો હોય પણ એ મારી ખૂબ કેર કરે છે. નાનામાં નાની બાબત. એટલે અત્યારે શરૂઆતના તબક્કે જે મારા શ્રીમતીએ ઉપાડી લીધી એ અત્યારે ટોટલ સામાજિક જવાબદારી મારો દીકરો સંભાળે. બરાબર. એટલે મને નવાઈ લાગી કે કુદરતે મને એવા સરસ સંજોગો મૂક્યો કે મારે મારા પરિવારની કે મારા કુટુંબની કે જે સામાજિક જવાબદારીઓ કહેવાય એનાથી હું સાવ મુક્ત છું. અને એટલા માટે હું આખો સમાજ અને શિક્ષણ એક ક્ષેત્રની દિશા તરફ વળ્યો અને એમાં શક્ય હોય ત્યાં હું સેવાના કાર્યોમાં લાગેલો રહું છું. તો પરિવારમાં તો ઘણો સપોર્ટ રહ્યો તમને. ખૂબ સંતોષ છે મને. તો એવું જીવનમાં કહી શકાય કે સૌથી વધારે તમારો પ્રભાવ કોનો રહ્યો જીવનમાં? જો મયંકભાઈ, મને વાંચનનો ખૂબ શોખ છે. સૌથી તો મારા જીવન ઉપર પ્રભાવ સારા વાંચનનો પડ્યો અને વ્યક્તિ તરીકે જોઈએ તો શ્રીમદ રાજચંદ્ર, સ્વામી સચ્ચિદાનંદ, આ બંને વિભૂતિનો મારા જીવન ઉપર બહુ મોટો પ્રભાવ છે અને હું સેવા તરફ જે ખેંચાયો છું, સેવા અને સાધના. સેવા મને સચ્ચિદાનંદજીના પ્રભાવમાંથી મળી અને સાધના શ્રીમદ રાજચંદ્રના. અત્યારે સાધના એટલે કે હું સાધુ પુરુષ થઈ ગયો, મેં ઘર સંસાર છોડ્યો એ અર્થમાં નથી કહેતો, પણ હંમેશા મારી પોતાની જાતને હું સાધના હેઠળ રાખું છું. રોજે રોજ હું આત્મ મૂલ્યાંકન કરતો રહું છું. જેમ વાણિયાઓ કેટલીક પ્રતિક્રમણ એમ કરે છે ને એમ દિવસ આખો પસાર થાય ત્યારે મારી જાતના હું પ્લસ માઇનસ જોઉં, જાતને સુધારતો રહું. બરાબર. મારી જાતનો જ હું શિક્ષક છું, મારી જાતનો જ શિક્ષક છું. બરાબર. અને આત્મ સુધારણાના માર્ગે હું કંઈ કંઈ કર્યા કરું છું. એ શ્રીમદ રાજચંદ્રની વિભૂતિમાંથી મને પ્રેરણા મળે છે. એમનું સાહિત્ય પણ હું વાંચતો હોઉં છું. ત્યાર પછી સમાજ જીવનમાંથી મેં કહ્યું એમ મારા પ્રમુખ મોહનભાઈ દેસાઈ, જો એ મને ન મળ્યા હોત તો મારું આટલું સારું ચારિત્ર ઘડાઈ શક્યું ન હોત. એટલે એમનામાંથી મને સતત આજે પણ એ હયાત નથી અને સંજોગ તો જુઓ કે મને પ્રિન્સિપાલ તરીકેના ઇન્ટરવ્યુમાં એ પોતે એટલે મને નિમણૂક આપનારે છેલ્લે મારી વિદાય આપીને 1 માસ પછી એ ઈશ્વરને વાલા થયા. પણ સળંગ મારા જીવન સાથે 22 વર્ષ સુધી એક લાઈક ફાધર એન્ડ સન, લાઈક ફાધર એન્ડ પ્રિન્સિપાલ અને પ્રમુખ નહીં પણ બાપ અને દીકરાની જેમ અમે ત્યાં કામ કર્યું. એટલે એમનો પણ મારા જીવન પર ઊંડો પ્રભાવ છે. તો હું જેટલું તમારા વિશે જાણ્યું સાહેબ કે સાચું બોલી નિષ્ઠાવાન રહી તો જીવનમાં સફળ થઈ શકાય? બિલકુલ થઈ શકાય નહીં, 100%. મયંકભાઈ, આપણી સંસ્કૃતિનો તમે જાણો છો ને, સત્યમેવ જયતે. અલબત્ત અસત્ય ઘણીવાર ખૂબ દોડીને આગળ નીકળી જાય છે, સત્ય ધીમું ચાલે છે, પણ છેવટે જય સત્યનો થાય છે ને નિષ્ઠાનો થાય. મારા જીવનના અનુભવો મેં સંઘર્ષ પણ એટલા જ વેઠ્યા છે. ખૂબ વ્યક્તિગત વાતો બધી જાહેરમાં ચર્ચા કરવાની જરૂર નથી. ઘણા સંઘર્ષ થયા છે, ઘણી પડકારજન્ય પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને એ બધાની સામે
એ ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા અને એક અંદરના અંગત મનોબળથી મેં કાયમ એ ચેલેન્જોને ઉપાડી લીધી છે. આમ લાગુ પાતળો, પણ ઈશ્વરે મને પાણીદાર બનાવ્યો છે અને એ બધું હું પાર પાડી શક્યો છું. પણ એક વાત તમને હું જરૂર કરું, મયંકભાઈ, જ્યારે આ વાત તમે જાહેરમાં મૂકવાના છો ત્યારે, કે તમારા ઈરાદાઓ જો સારા હોય, તમારા ઈરાદાઓ જો સારા હોય તો ઈશ્વર સતત તમારી સાથે રહે છે અને અંતે સત્ય વિજયી બને છે. ગામમાં પણ કાર્યોમાં કેટલાક આવા અનુભવો થયા, કોલેજમાં પણ થયા અને સમાજ જીવનમાં પણ થાય છે. તો સાહેબ એવું કદી લાગ્યું કે આટલો પ્રમાણિક રહ્યો તો એનું મારે કિંમત ચૂકવવી પડી? હવે જો તમે દુનિયાદારીની નજરે જુઓ ને તો 100% ચૂકવવી પડી. દુનિયાદારીની રીતે. કઈ રીતે? કે હું એક આજે સામાન્ય સ્થિતિમાં જ છું. હું એક પ્રિન્સિપાલ તરીકે રહ્યો અને એના પગારમાં જ જીવ્યો. આજે હું પેન્શન મેળવું છું અને પેન્શનમાં હું કોઈ બીજા ઉદ્યોગ ધંધા કે કોઈ મોટું સાહસ હું કરી શક્યો નથી, કે કર્યું નથી, કે કરવાનું વિચાર્યું બી નથી. બરાબર. એવી રીતે હું રહ્યો કે મને જે કામોને હું વર્યો એ મને ગમતા કામ હતા અને મને ભૌતિક આકર્ષણો ક્યારેય થયા નથી કે મારે મોટો બંગલો હોય, મારે મોટી ફેક્ટરીઓ હોય. આવા વિચારો પણ આવ્યા નથી. પણ દુનિયાદારીની નજરે એમ લાગે છે કે આ માસ્તરના માસ્તર જ રહ્યા, આટલું બધું એમણે આ કોલેજ ઊભી કરી, આટલા બધા સમાજના કામો કર્યા, પણ એમણે એમના માટે શું કર્યું? ઘણાને એવું લાગે છે, મારા ઘરે તમને આશ્ચર્ય થશે કે મગરોડા મારા ગામમાં આ દુનિયાનો પ્રતિધ્વનિ કહીએ જેને, કે પ્રતિઘોષ કહીએ, એ કેવો હોય છે એ પણ મેં અનુભવ્યું છે. મારા સંબંધી એકવાર મગરોડા મારા ઘરે આવ્યા, આવીને પહેલું જ વાક્ય બોલ્યા મને કે રણછોડભાઈ, મને તેમ હતું કે હો સાહેબનું મકાન તો એટલું મોટું હશે, તમે આવું સામાન્ય ઘરમાં રહો છો? મેં કહ્યું મને ઊંઘ સારી જ આવે છે આમાં, મને આ ઘરમાં મજા જ છે. એમ કરીને મેં હસી કાઢી એ વાતને. પણ તમે જે કહ્યું એ વેઠ્યું હોય કદાચ કે ગુમાવ્યું હોત તો મારી શક્તિઓ મેં કદાચ અંગત હિત માટે વાળી હોત, કે અંગત કોઈ લાલચ કે લોભમાં આવી અને દુનિયાદારી જે તરફ દોટ મૂકી રહી છે પૈસા પાછળ, એમાં હું ક્યાંક જોતરાયો હોત તો કદાચ મે બી એવું કહેવાય કે કદાચ એ થયું પણ હોત. અને એવું એક એ થયું ને બીજો એક દાખલો તમને આપું. હું કાયમ પ્રામાણિકતાને વરેલો રહ્યો, વફાદારીને વરેલો રહ્યો. આ બધા મારા બહુ અંગત ગુણો છે. આજે પણ ઉત્તમ જીવન જીવ્યાનો, સાર્થક જીવન જીવ્યાનો અને લોકૈયામાં મારા ખેરાળુ વિસ્તારમાં તમે જુઓ તો આજે મારા વિદ્યાર્થીઓ જે માનની નજરે જુએ છે અને લોકૈયામાં લોકોના દિલોમાં જે હું રહ્યો છું એનો મને ખૂબ જ આનંદ છે. હજુ સાહેબ તમારી શું ઈચ્છા કે મારે સમાજ માટે અને ગામ માટે આ કાર્યો જે કરવા છે? મયંકભાઈ, આમાં હું કોઈ આગેવાન નથી, બહુ તો એક સમાજ સેવકની ભૂમિકામાં છું. અને બીજું કે મને 71 અને થોડાક હેલ્થના પણ ઇસ્યુ છે. એટલે હું પોતે જે માનો કે ત્યાં કોલેજ ઊભી કરવામાં જે ઇનિશિયેટ લીધું, કે પહેલ કરી કે મારા ગામમાં જે આ વાડી બનાવવામાં કે લાઇબ્રેરી બનાવવામાં જે પહેલ કરી, એવું સમાજ આખામાં હું પોતે કોઈ મોટી પહેલ કરું એવું તો નથી, પણ દિલના ખૂણામાં આજે એટલી વાત કરી કે ક્યાંક કશુંક સારું થતું હોય તો જઈને ઊભા રહેવાનું એક સૈનિક તરીકે, એક અદના સમાજના નાગરિક તરીકે. મેં હમણાં કહ્યું એમ ગામમાં એક અમે સરસ વાડી બનાવી છે, અને સરસ એટલે મારે પોતે કહેવું પડે કે આખી ગામમાં પાર્ટી પ્લોટ ઇમેજ. હમણાં મેં માનો કે આપણે ત્યાં એક સરસ વ્યવસ્થા સમાજમાં ભવિષ્યમાં ઊભી થનાર છે. અડબુદા માટેની જે ત્રિમંદિર ની સામે જગતપુરમાં જગ્યા લેવાઈ છે, સહેજે આનાથી હું ઓળખાયો છું કે બહુ સરસ કામ થયું. એમાં મને કોઈ જવાબદારી સોંપવામાં આવશે મારી કક્ષાની, તો મારી કક્ષાએથી એ જવાબદારી સ્વીકારવા માટે માનો કે હું તૈયાર હોઈશ. તો સાહેબ હાલ તમે વર્તમાનમાં કઈ સંસ્થાઓમાં સેવા આપી રહ્યા? વર્તમાનમાં મેં કહ્યું એમાં મગરોડાની સાર્વજનિક પુસ્તકાલયમાં પ્રમુખ તરીકે સેવા આપું છું. અને અમારું પુસ્તકાલય છે ને ગ્રામીણ વિસ્તારની બેસ્ટ લાઇબ્રેરી તરીકે વી આર એવોર્ડેડ ફોર 3 times. 3 વાર અમને એવોર્ડ મળ્યો છે બેસ્ટ લાઇબ્રેરી ગામની. એને અમે હજુ વધુ ને વધુ સારી કરવા માંગીએ છીએ. અને બીજું કે આપણી ચૌધરી સમાજની એક મોટામાં મોટી સંસ્થા, શૈક્ષણિક સંસ્થા અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત જે કેમ્પસ છે ગાંધીનગરમાં, ત્યાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું. બરાબર. અને ત્યાં હું ઉમદા કામગીરી બજાવી રહ્યો છું. એના વિશે થોડું જણાવો. ચોક્કસ, મને ગમશે એના વિશે જણાવવાનું. એ સંસ્થાને હરિભાઈ વિલજીભાઈ ચૌધરીનું એક ઉત્તમ નેતૃત્વ મળ્યું છે.
અને એમાં આ સંસ્થાના વડા તરીકે નેતૃત્વ મળ્યું છે. એટલે મને આ એક સરસ તક મળી છે એમની સાથે કામ. જેમ ખેરાળુ કોલેજમાં મેં મોહનભાઈ સાહેબ જોડે કામ કર્યું, એવી જ તક મને અહીં મળી. અને અત્યારે એમની જે આપણી મોટી સંસ્થા છે ત્યાં એ પ્રમુખ છે ને એમની સાથે હું ઉપપ્રમુખ છું. મારે ખરેખર એવા સંજોગો કુદરતે જ નિર્માણ કર્યા કે હું જેના પ્રભાવમાં આવ્યો એની સાથે જ મને કામ કરવાની તક મળી. એટલે આજે રોજે રોજ એમની પાસેથી પણ ઘણું શીખું છું અને એમનો પણ મારા સાથેનો જીવન સાથેનો ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે. એટલે એમની સાથે જોડાઈને મારા જે શૈક્ષણિક અનુભવો છે અને મારી કેટલીક વાતોને સહજ સ્વીકારે પણ છે, એ રીતે ત્યાં ગુણાત્મક રીતે ફેરફાર આવે ભરતીથી લઈને વિદ્યાર્થીઓમાં પણ, એ માટેના મારા પ્રયત્નો છે. અને અમે રિયલી એ કામ સારું કરી શક્યા છે. 6-7 વર્ષ મેં ત્યાં કામ કર્યું. એમાં યુનિવર્સિટી રેન્કમાં આપણા નંબર ઓફ સ્ટુડન્ટ આવે છે ત્યાં પણ યુનિવર્સિટી રેન્કમાં. અને સ્પોર્ટ્સમાં તો આપણું આગવું સ્થાન ઊભું થયું છે. તમે એની ચેમ્પિયનશિપ જુઓ તો તમે તાજ્જુબ થઈ જાઓ કે એક કોલેજ આટલી બધી ચેમ્પિયનશિપ લાવે સ્પોર્ટ્સમાં, એટલી બધી ચેમ્પિયન્સ, શિબિરો એટલી થાય છે, સેમિનારો એટલા થાય છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એટલી થાય છે. અને બીજું કે એ શૈક્ષણિક સંસ્થાની સાથે સાથે સામાજિક અભિમુખ સંસ્થા છે. દાખલા તરીકે વચ્ચે હમણાં રજત જયંતિના અવસરે સમાજના ડૉક્ટરોનું એક સંમેલન બોલાવ્યું, સમાજના પ્રોફેસરોનું એક સંમેલન બોલાવ્યું, સમાજના વકીલોનું એક સંમેલન બનાવ્યું. સમાજમાં કોઈ બેસ્ટ કામગીરી કરતું હોય તો એને ત્યાં પ્રોત્સાહિત કરે છે, સન્માન થાય. આ બધા જ કાર્યોમાં અમારી આખી ટીમ સરસ રીતે જોડાઈ જાય છે અને એમાંના એક તરીકે કામ કરવાનો મને આનંદ છે. જો મયંકભાઈ, આપણી સંસ્થાએ એક બહુ સરસ કામ કર્યું. સમાજમાં આગેવાનો તો ઘણા છે, રાજકીય રીતે પણ આપણે ઘણા પદોને એક યા બીજી જગ્યાએ આપણે પ્રધાન પદા પણ પામ્યા છીએ. અને એ રીતે રાજકીય ક્ષેત્રે પણ આપણી સિદ્ધિઓ રહી જ છે. પણ આપણા છોકરાઓ વહીવટી ક્ષેત્રે પણ, કારણ કે એ રાજકારણની જે સફળતાઓ છે એ અલ્પજીવી છે, આજે છે ને કાલે નથી. વહીવટમાં બેઠેલો માણસ લાંબા કાળ સુધી સમાજની સેવાઓ કરી શકે. એટલે એવા ઉમદા વિચારથી આપણે ત્યાં યુપીએસસીનું ક્લાસ 3 નહીં, એ તો છોકરાઓ ગમે ત્યાંથી એ કામ કરીને એ બધું કરે છે, પણ ક્લાસ 1 અને 2ની તૈયારી કરે એ માટેનું એક અદ્યતન ટ્રેનિંગ સેન્ટર આપણા અખિલ આંજણા કેળવણી મંડળે ગાંધીનગરમાં ₹15 કરોડના ખર્ચે એક સરસ મજાનું મકાન લીધું છે. અને ત્યાં રહેવા સુધીની ફૂડની અને સારામાં સારી લાઇબ્રેરી અને સારામાં સારી ફેકલ્ટી લાવી અને એક બેચ તો પૂરી પણ થઈ. બીજી બેચમાં 35 વિદ્યાર્થીઓ, આજે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે 35 વિદ્યાર્થીના એડમિશન પણ થઈ ગયા છે. બરાબર. અને એ કામગીરી પણ આપણા મંડળે બહુ સારી બજાવી છે. ગાંધીનગર જ નહીં માત્ર, પણ ગુજરાત રાજ્યમાં એક આગવી નામના ધરાવતી સંસ્થા છે. તો સાહેબ, તમે આટલું લાંબુ જીવન છે તમારું, તો તમે હાલ બધી સંસ્થાઓમાં કાર્ય કરી, એવી કોઈ સિદ્ધિ હોય તમને, સિદ્ધિ છે જેનાથી તમને પૂરેપૂરો સંતોષ મળે હોય? વાહ દોસ્ત, વાહ મયંક, વાહ. મારા મનની વાત કરવાનું આજે તે ટાણું આપ્યું. બહુ સરસ વાત કરી. હવે સિદ્ધિ કોને ગણવી? બહુ મોટા ગગનચુંબી મકાનો, બહુ મોટી સંસ્થાઓ ઊભી કરવી, તમારા પરિવારને ટોપ કક્ષાએ લઈ જવો, આ બધી સિદ્ધિઓ ખરી, જેની કોઈ ના નથી. પણ મને જે સિદ્ધિ મળી એક નાનકડા ક્ષેત્રમાં, નાનકડા ગામમાં, મેં જોયું કે કોરોના કાળમાં મારે અમુક ગામમાં વેકેશન દરમિયાન જતો અને લોકો સાથે નાની મોટી બાબતોમાં ક્યાંક જોડાતો બી ખરો. પણ કોરોના કાળમાં આ બધા સેવા કાર્યોમાં હું જોડાયો એટલે મેં વિચાર્યું શિક્ષકના જીવ તરીકે કે આ ગામનો વિકાસ કરવો તો ખરેખર કરવું શું જોઈએ. એટલે અમારા ત્યાં અમારા પૂર્વજોને આ વિચારો આવેલા. કચરાભાઈ ચૌધરી કરી, જેમનો મારા જીવનમાં એમનો પણ પ્રભાવ છે, જે વાત મારે કરવી જ જોઈએ અત્યારે પણ. એમનું કામ મેં એક બાળક તરીકે જોયેલું અને એ જે છબી મારા મનમાં રચાયેલી, એ એમણે ગ્રામ વિકાસ મંડળની એ વખતે રચના કરેલી. એની પાછળનો આશય એમનો એ હતો, એની પાછળનો આશય કે પંચાયત ગ્રામ વિકાસનો કામો પૂરતા ન કરી શકે તો કોઈક સ્વતંત્ર સંસ્થા જે સ્થાનિક જરૂરિયાતો સમજી અને એને પૂરક કામગીરી બજાવી. હવે હું જ્યારે ગામમાં કોરોના કાળમાં ગયેલો ત્યારે અમારા પૂર્વજો ઊભી કરેલી આ સંસ્થા લગભગ મૃત અપાય, જેના હિસાબો પણ ઓડિટ નહીં થયેલા, એવી સામાન્ય સ્થિતિમાં એટલે સૌથી પહેલું કામ મેં એને બેઠી કરવાનું કર્યું, સુધારો. બધા મિત્રોને ભેગા કર્યા, મોટાભાગના ગામમાંથી બોલાવીને એક સભા જેવું કર્યું, યુવાનોને જગાડ્યા, એના હિસાબો પૂરા કરાવ્યા અને યુવાનોના હાથમાં દોર સોંપ્યો. અમે સીધા કોઈ
હોદ્દેદાર તરીકે નહીં, માત્ર સેવક તરીકે. અને એ દોર સીધો એમને સોંપ્યો અને એ એવા સક્રિય થયા. અને પછી તો હું ગામમાંથી પણ હવે ગાંધીનગર આવી ગયો. પણ એ જે એક ચિનગારી પ્રગટી ચેતનાની, એ જે ચેતના ગામમાં પ્રસરી, વિકાસ માટેની ગામને જે ભૂખ ઊભી થઈ. આજે ગ્રામ વિકાસ મંડળ પણ બહુ સરસ કામ કરી રહ્યું છે. અત્યારે એક સરસ મજાનું ગામમાં જરૂરિયાત હતી એ પ્રમાણેનું એક સ્મશાન ઊભું કરે છે. અને એ સિવાય પણ નાના મોટા વિકાસના કામો અત્યારે ગામમાં સ્વચ્છતાને લગતી કામગીરી બજાવે છે. બધા સરસ કામ કરે. એ પછીના બીજા મંડળો પણ જાગ્યા. માનો કે મંગલેશ્વર ટ્રસ્ટ છે, શક્તિ મંડળ, જે કોઈ મંડળો છે ગામમાં, એ બધામાં ચેતના પ્રસરી અને ગામના વિકાસ માટે કંઈક કંઈક કરો. અમારા યુવાનો પણ હમણાં એમણે સરસ વૃક્ષારોપણ કર્યું. આ સ્વયંભૂ એમને વિચાર્યો કે હું કહેવા ગયો નથી, પણ આ હમણાં એક બાલ મંદિર આખું ઊભું થાય છે, એક સંસ્કાર ભવન ઊભું થાય છે. આ બધું જે ગામમાં બની રહ્યું છે એમાં હવે હું સીધો ક્યાંય નથી, હું હવે ગાંધીનગર છું. પણ મને આ વસ્તુને હું મારી અંગત સિદ્ધિ જોઉં છું. કઈ રીતે કે ગામમાં એક ચેતના પ્રસરી. ગાંધીજી દેશના આંદોલન, દેશને સ્વાતંત્ર્ય માટે જગવી શક્યા. એમ કંઈ નહીં તો કંઈ નહીં, આપણે કશું જ કર્યું નથી. પણ દેશના એક સ્વતંત્ર નાગરિક તરીકે આપણો દેશ કયો, આપણું ગામ, આપણું વતન, જ્યાં ઊભા છે એ આપણો દેશ. તો ત્યાં જઈને વિકાસની ઝંખના અંગેની એક ચેતના જાગી. હું મારા જીવનની અને મોટામાં મોટી સિદ્ધિ ગણું. સાહેબ રણછોડભાઈ સાહેબ એક સારા વક્તા પણ છે. તો સાહેબ એક છેલ્લો પ્રશ્ન મારો કે આજના આપણા સમાજ, જનરેશન, યુવાનો વિશે કોઈ સંદેશ? જો પહેલું તો થોડીક શિક્ષણમાં બહુ લાંબો કાળ રહ્યો, શિક્ષણ વિશેની થોડીક વાત કરું. શિક્ષણ નીતિ ઘડાય છે સરકારની, પછી એ પ્રોફેસરો હોય કે પ્રિન્સિપાલ, એને તો જે નિશ્ચિત અભ્યાસક્રમ છે અને જે પ્રકારની આપણી શિક્ષણ નીતિ એમાં રહીને એને એક સર્વન્ટ તરીકે, નોકર તરીકે ઇવન કામ કરવાનું હોય છે. પણ શિક્ષણમાં આટલો લાંબો કાળ રહ્યા પછી મને લાગ્યું કે એનો પેદાશ શું, એની નિપજ શું. હકીકતમાં શિક્ષણનો આશય સારા માણસો બનાવવાનો. ઈશ્વરની જો મોટામાં મોટી કોઈ આપણી ઉપલબ્ધિ હોય તો માણસ હોવું એ મોટામાં મોટી, પણ સારા માણસ હોવું એ વધારે જરૂરી છે. સ્વતંત્ર દેશ છે, લોકશાહી છે. સારા નાગરિકો સિવાય લોકશાહી પણ નિરર્થક જાય. અને એ કામ ધર્મ પણ આજે વધારે કરી શકતું નથી, કારણ કે ધર્મ પણ અંધશ્રદ્ધાના અંશળાની છે અને જડતાની છે. ધાર્મિકતા નીચે આવી ગયું છે. એટલે ધર્મ પણ એની આ ફરજ માણસને ઘડવાની બરાબર કરે. હવે જો આશા પડે ને નજર પડે તો શિક્ષણ સામે ઘરના સંસ્કાર પહેલી નિશાળ ઘર જ છે. પણ અત્યારના ભૌતિકવાદમાં મા બાપ પણ આવી જાય છે, ઘરનો પરિવાર પણ આવી જાય છે. એટલે એ પણ ભૌતિક જગત, એમની પણ ભૌતિક ચીજ વસ્તુઓ પાછળની દોટ હોય છે. એમાં ઘણી વાર તો પરિસ્થિતિ થાય છે કે બાળકો માટે સમય પણ હોતો નથી. એટલે શાળાઓ, મહાશાળાઓ ને આ જવાબદારી નિભાવવી જોઈએ. પણ એમાં એક બદલાવ મને જરૂર લાગે છે, આજે પણ દેખાય છે કે શિક્ષણમાં તમને આજે શનિવાર છે, જોવાનું જો આજે શનિવાર છે અને હનુમાનની એક ચોપાઈ મારે અત્યારે યાદ કરવી પડશે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. એટલે શિક્ષણ એવું જોઈએ, હનુમાનજીનું જે ચરિત્ર તમે જુઓ, વિદ્યાવાન એટલે વિદ્યા તો આવવી જ જોઈએ, જે અત્યારના શિક્ષણમાં આવે છે, જે તે વિષયનો એ પારંગત, માહિતીની દ્રષ્ટિએ, નોલેજની દ્રષ્ટિએ તો એ થાય જ છે, એનો કોઈ અર્થ સવાલ નથી. બીજો શબ્દ છે વિદ્યાવાન ગુણી, ગુણવાન થવો જોઈએ. સંસ્કાર એટલે શિક્ષણની સાથે સંસ્કાર આવવા જોઈએ. હવે આ જે વસ્તુ છે બહુ મોટી જોઈ રહ્યો છું. શિક્ષણના આટલા અનુભવ, એક સારો એન્જિનિયર થાય પણ માનો કે એક એવો પુલ બનાવે, કરોડો રૂપિયા ખર્ચ્યા પછી જે કોઈ કામનો રહેતો નથી, પડી જાય છે. બહુ ઓછા, તમે રોડ રસ્તા જુઓ, ખાડા ઠેકરાના રૂપમાં બહુ ઓછા સમયમાં જોવા મળે છે. તો આ કામગીરી કોણે બજાવી? એનું શિક્ષણ ક્યાં ગયું? એની ટેકનિકલ જાણકારી બરાબર છે, પણ એના ગુણોના અભાવના લીધે સમાજને જરૂરિયાત પડે એનું 100% કામ એને કર્યું. તો એ પ્રકારના ગુણો સાથે સદગુણો પ્રગટે બાળકોમાં, એ જરૂર છે. એટલે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. અત્યારના વિદ્યાર્થીઓમાં મેં જોયું કે માનો કે કોમ્પ્યુટરમાં દે આર ગુડ, કોમ્પ્યુટર લેવલે દે આર વેરી ગુડ, પણ જે ચતુરાઈ જોઈએ,
સ્માર્ટનેસ ભણેલા પણ ગણેલા નહીં. સ્માર્ટનેસ જે જોઈએ ને એ નથી. ચતુરાઈ એટલે તમે આવનાર સમયને ઓળખી શકો, તમારા સમાજને ઓળખી શકો, તમારો કેવો રોલ છે એને ઓળખી શકો. એ પ્રકારની જે ચતુરાઈ, કોઈ પણ પ્રશ્નને સહજ રીતે ઓળખવો, એને ઉકેલની દિશામાં આગળ વધવું, એ પ્રકારની જે ત્વરિત નિર્ણય લઈ શકવાની શક્તિ, આ જે ચતુરાઈ છે એ પણ આજના વિદ્યાર્થીઓમાં ખૂટે છે. એટલે શિક્ષણ એ માત્ર વિદ્યા જ નહીં, પણ સંસ્કાર, સદગુણોનો ભંડાર, સદગુણો ખીલે અને સાથે એનામાં ચતુરાઈ પણ આવે. છેલ્લી વાત પણ બીજા જે ચોપાઈની બીજી લીટી છે, બીજી પંક્તિ, એમાં પણ બહુ સરસ વાત છે. રામ કાજ કરી બેકો. વિદ્યાર્થીઓ સારી ડિગ્રી લે છે, સારા પરિણામો પણ લાવે છે, બધું બરાબર છે, એમાં કંઈ ખોટું એ નથી, એમાં કંઈ ખોટું પણ નથી. પણ ઘણીવાર આટલું ભણ્યા પછી તમે એક એક સમાજે તમારી પાછળ શાળા મહાશાળાઓ ઊભી કરી, સરકારે કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચ્યા, તમે એક સારા ડિગ્રીધારી તો થયા, પણ તમે દીક્ષિત તેની સાથે જરૂરી છે. એ પ્રકારના તમે થઈને બહાર ના આવો અને તમે ખાલી તમારો જ વિચાર કરો, મારું શું, હું કે અને મારું શું, મને શું, વાત જે કરીએ છીએ ને બધા, એમાં તમે રચ્યા હું મારી બહુ, એમાં આવી ગયા સૌ, કોઈ દુનિયાનો વિચાર જ નહીં. તો પરમાર્થની ભાવના, રામ કાજ કરી બેકો આતુર, તમે અન્યનો પણ વિચાર કરો. અને ખાસ કરીને જ્યારે લોકશાહી દેશ તરીકે આપણે વિકાસ કરી રહ્યા હોઈએ, ત્યારે આપણે એવો નાગરિક હોવો જોઈએ કે એના પાડોશીનો પણ વિચાર કરે, એના ગામનો પણ વિચાર કરે, એના સમાજનો પણ વિચાર કરે અને રાષ્ટ્રનો પણ વિચાર કરે. એટલે આ પ્રકારનું શિક્ષણ મને નવાઈ એ વાતની લાગે છે. હું યુનિવર્સિટીમાં હતો ત્યારે મારા લેવલે જે થાય મેં કામગીરી બજાવી જ હોય, જુદી જુદી ખબર, મોટા ભાગે માળખાગત કામગીરીઓ રહી. નીતિ વિષયક નિર્ણયો બહુ ઓછા લેવાના આવે છે ત્યાં, પણ મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો સરકાર જ લે છે. એટલે મને નવાઈ એ લાગે છે કે આઝાદીને આટલા બધા વર્ષો થયા, આટલા બધા વાણા વહી ગયા, તમારી બધી જ ક્રાંતિઓ થઈ, ખેતીમાં ક્રાંતિ થઈ, વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ, ઉદ્યોગોમાં ક્રાંતિ થઈ, પણ શિક્ષણમાં હું જે દિવસો જોવા માંગુ છું એ પ્રકારની ક્રાંતિ શિક્ષણમાં આજે પણ જોવા મળી નથી. એટલે આવનાર નીતિઓ ઘડાય છે, પંચો આવે છે, નવી નવી વાતો, એના પ્રોપર અમલ પણ થઈ શકતા નથી અને એ પ્રકારની વાતો પણ હજુ એમાં ઉમેરાતી નથી. જૂના ગુરુકુલોને યાદ કરો, અને આ દેશ તો નોખો છે, આની સંસ્કૃતિની સભ્યતા વર્લ્ડ લેવલે આજે વિકસે ને મોદીજીને આવ્યા પછી એક નેતૃત્વ આપણને સારું સોંપ્યું છે. એટલે એ દૂર પણ એક આશા દેખાય છે, એક ઉજળો કિનારો કંઈક દેખાય છે કે હું એ ભવિષ્ય જોઈ રહ્યો છું મોદીજીના લીધે. એ પ્રકારનું શિક્ષણ, ગુરુકુલોનું, નાલંદા, એ આજે કે સર્વગુણ સંપન્ન બધી જ રીતે તૈયાર થઈને આપણો વિદ્યાર્થી બહાર આવે, એ આપણા શિક્ષણમાં એની જરૂર છે. તો સાહેબ, મારો પ્રશ્ન હતો એક, આજના યુવાનોને તમારો શું કોઈ સંદેશ? હવે હમણાં જે વાત કરી એ સાથે હું એક વાત કરું કે ખાસ કરીને આપણા સમાજની એક આગવી ઓળખ છે. મેં જે કંઈક જે સંસ્થાઓમાં કામ કર્યું છે એ પણ આપણા સમાજની મહદઅંશે રહી છે. એટલે આપણા સમાજના યુવાનોને બહુ નજીકથી મેં જોયા છે. એમની શક્તિ વિશે હું ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવું છું. અપાર શક્તિઓ, અને અમે માનવ સહજ, દરેક માણસમાં, આપણામાં તો છે જ, પણ દરેક માણસમાં પણ અપાર શક્તિઓ. તમને હું એક ઉદાહરણ આપું કે માનો કે કોમ્પ્યુટરની પોતાની 1 મિનિટમાં 14 મેમરી, 1 મિનિટમાં સંગ્રહવાની તાકાત હોય છે મોટા મોટા કોમ્પ્યુટરમાં. અરે આપણું આ જે કોમ્પ્યુટર છે એમાં એવા 14 અબજ ન્યુરોન્સ પડેલા છે, જે 1 મિનિટમાં 14, તો 14 અબજ એ ગુણો 196 અબજ. તમે ખાલી મેમરી પાવર આટલો છે, જો એને તમે ડેવલપ કરો તો આ શક્તિ વિશે યુવાનોને મારે એટલું જ કહેવાનું કે તમે આત્મશ્રદ્ધા કેળવો. આસ્તિક છો એની ના નહીં, કોઈ દેવ પૂજા કરો, અને હું ધાર્મિકતા કરતો આધ્યાત્મિકતાને વધારે માનું છું. ટીલા ટપકાને હું ધર્મ માનતો નથી. તમારામાં નીતિ પ્રગટે, સદગુણો પ્રગટે, એ જ સાચો ધર્મ છે. એટલે તમારી જાત ઈશ્વરી અંશ છે. આત્મવત સર્વભૂતેષુ, બધામાં વસેલો છે આત્મા. એટલે એ આત્મશક્તિને તમે જગાડો. અને દેવદેવામાં નહીં માનો તો આજે મને લાગશે કે ઓકે, વિવેકાનંદજી આ વાત કરીને જ ગયા છે, આપણે એ જ વાત હું દોહરાવું છું કે તમે આત્મશ્રદ્ધા કેળવો અને ખૂબ પરિશ્રમ કરો, કોઈ પણ શોર્ટકટમાં પડશો નહીં. અત્યારે એક રીતે સંતોષ થાય છે કે હું ગાંધીનગર છું, ત્યાં એક પ્રકારનું હબ થઈ ગયું છે કોમ્પિટિટિવ પરીક્ષાઓ માટે.
કોમ્પિટિટિવ પરીક્ષાઓ માટે આપણા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે. અન્ય સમાજોમાં થોડી ગેરસમજ પણ થઈ હતી કે ચૌધરીઓના છોકરા બધી પરીક્ષાઓ પાસ થઈને આવે છે, એ એમ કે જાણે કોઈ શોર્ટકટથી આવતા હોય. હવે અન્ય સમાજો પણ સ્વીકારે છે કે નહીં, આ વર્ગ મહેનત કરે છે, તો તમારી મહેનતને વળગી રહેજો, તમારી આત્મશ્રદ્ધાને વળગી રહેજો. તમારામાં હું ખૂબ સારું જોઉં છું. એક વાત એ ધ્યાન રાખજો, એક રેડ સિગ્નલ આપું છું કે યૌવન છે શું? એક વીજળીનો તણખો, જો થાય તો અજવાળું, નહીતર ભડકો. તમે તમારી જાતને સંભાળવાનું પહેલું કામ તમારું છે. તમને માર્ગદર્શક મળશે, LIC નું સિમ્બોલ છે, જેમ દીવાને બે બાજુ હાથ રાખનારા તમને ક્યાંક મળશે, પણ પ્રગટવાનું કામ તો તમારું છે. દીવામાં જેટલું દિવેલ હશે ને એ પ્રમાણે દીવો પ્રગટ છે. એટલે તમારી શક્તિઓને ખીલવવાનું કામ તો તમારું જ છે. એટલે કોઈ કુસંગમાં ન વળો, કોઈ વ્યસનો તરફ ન વળો, કારણ કે અત્યારે ડ્રગ્સ સુધીની બાબતો ગુજરાતમાં પણ પ્રવેશી ચૂકી છે, અને આપણા બાળકો એમાંથી બચે, એ વ્યસનો તરફ પડે. બીજી રીતે આપણો એક ઉજળો સમાજ મેં જોયો છે કે મા બાપો તરફનો જે ભાવ છે એ આપણા યુવાનોમાં આજે પણ એ સંસ્કારો દેખાય છે, એને જાળવી રાખે. બહુ ગૌરવભેર આપણે કહી શકીએ એમ છે કે આ સમાજનો એક પણ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં નથી. આ સમાજના ઊંચા સંસ્કારો છે. આ સંસ્કારોને તમે જાળવજો, એવું મારે યુવાનોને ખાસ કહેવું છે. અને એ સંસ્કારો, એ સભ્યતા સાથે તમે વિદેશો ધમરોળો, અમને કોઈ વાંધો નથી. તમે ભૌતિક રીતે ખૂબ આગળ વધો એને વાંધો નથી, પણ પાયાગત મૂળ સંસ્કારો અને સભ્યતાને ક્યારેય ભૂલતા નહીં. સાહેબ, સમાજને કોઈ સંદેશ? સમાજને સંદેશ, જો સમાજ એટલે શું? સમાજ એટલે કેટલીક સમાન લાક્ષણિકતા ધરાવતો એક સમૂહ. જનીન્સ આપણામાં કેટલાક કોમન હોય છે. દેખાવે તમે જો અજાણાનો છોકરો તરત ઓળખાય, અને આંજી નાખે એનું નામ આંજણો. ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપણા એક સારા સાહિત્યકાર છે, એમણે એક સરસ વાત કરેલી એક જગ્યાએ કે આંજી નાખે એમનું નામ. આપણે લોકો ઉપર કોઈનો પ્રભાવ આપણી ઉપર પડે એના કરતાં લોકો ઉપર આપણો પ્રભાવ પડે, એ કક્ષાનું આપણું વ્યક્તિત્વ હોય છે. એક જનીન્સથી, એના જીનેટિક્સથી એ વ્યક્તિત્વ તો છે જ. પણ લોકશાહીમાં હમણાં જે ઓડ ચાલી છે સૌથી આગળ નીકળી જવાની, એમાં અત્યારે આપણા આગેવાનો તરફ હું નિરાશ છું. આપણા આગેવાનો એકબીજાને સહયોગ રહેવાને બદલે પોતાની લીટી મોટી કરવામાં બીજાની લીટી નાની કેમ કરવી, એ પ્રયત્નોમાં જે છે ને, એ એમની અંગત હિત માટેની જે રમત છે, સમાજનું નુકસાન થાય, એનાથી હું ખરેખર નાખુશ છું. એક શિક્ષણવિદ તરીકે, એક શિક્ષણ કેળવણીકાર તરીકે, શિક્ષણવિદ તરીકે આ બાબતોથી હું ભારોભાર નાખુશ છું. તમે લોકશાહીમાં નેતૃત્વ વગર કાંઈ કરી શકવા નથી, અમે સ્વીકારીએ છીએ, પણ તમે સામુદાયિક નેતૃત્વ પણ ઊભું કરો. તમારું વ્યક્તિગત હિત નહીં, તમને સમાજ ઉપાડી લેશે. તમે નેતાગીરીના ગુણો સ્વયં ખીલવો તો સમાજ તમને સહ સ્વીકારવાનો છે. આજે તમારી લડાઈમાં, તમારી આંતર કલહમાં સમાજ છિન્ન ભિન્ન થતો જાય છે, અને સમાજની, જેને પ્રભાવશાળી સમાજ મેં ગણાવ્યો, જેને તાકાતવાળો સમાજ ગણાવ્યો, એ સમાજની તાકાત કટેંગે વાળી વાત આજે દેશ લેવલે લાગુ પડે છે. એ જ વાત સમાજની રીતે આપણને પણ લાગુ પડે છે. જો આપણે પણ સાથે ન રહી શક્યા તો આ સમાજ પણ તૂટશે, અને સાથે એ તો સાથે સમૂહમાં જે તાકાત છે સમુદાયમાં. અને મેં જોયું કે આપણી નેતાગીરીમાં, મારે કોઈના અંગત નામ નથી લેવા, એ જરૂરી બી નથી, આપણે બધા સમજીએ છીએ, એ અંગત રીતે એમના નેતૃત્વના લક્ષણો ઊંચા છે. એ બધા જ આપણા નેતાઓ તાકાતવાળા છે. હું 4-5 નામો ગણાવી શકું છું. એક તાકાતવાળા છે. રાજ્ય કક્ષાએ CM કક્ષાની જવાબદારી લેવાની ગુંજાઈશ આપણા નેતાઓમાં છે. પણ કોણ જાણે કેમ આ જે ઓડ ચાલી છે, અને એમાં સમાજ, અને સમાજને પણ હું લાલ બત્તી ધરું કે આંધળું અનુકરણ કોઈનું ન કરો. કોઈનું તમે અનુસરો. નેતા છે આપણા, આપણે રિસ્પેક્ટ કરીએ, આપણે માન આપીએ છીએ, એમની સારી બાબતોને અનુસરો. અને નેતાઓને મારે એટલું જ કહેવાનું કે તમે ઘેટા ઉભા ન કરો, તમે દોરો નહીં કોઈને, ખોટી રીતે બ્રહ્મા ન નાખો સમાજ, ખોટી રીતે તમે દોરો નહીં. પણ અમે આપોઆપ સ્વયંભૂ રીતે તમારી પાસે આવીએ, તમને અનુસરીએ. એ કક્ષાનું નેતૃત્વ અમને પૂરું પાડો. સમાજને આજે જરૂર છે સારા નેતૃત્વની. સમાજની તાકાત છે, સમાજની ગુંજાઈશ છે, અને યોગ્ય નેતૃત્વ વગર તો સમાજ પણ દિશાવિહીન બની જાય. એને ચોક્કસ દિશાની જરૂર છે.
એ માર્ગદર્શનની નેતા વગર કોઈ સમાજ ખીલે એમાં હું પણ નથી માનતો, પણ નેતાઓએ, અને મને એક શિક્ષણવિદ તરીકે આ કહેવાનું ચોક્કસ ખુલ્લા મને મન, અને હું ખુલ્લા મને આ વાત કરું છું, કોઈ પણ પૂર્વગ્રહ વગર, કોઈ પણ દબાણ વગર, કોઈ પણ લોભ લાલચ વગર, મારા મનની, કારણ કે હવે તો મારી જે ઉંમર પણ થઈ છે, મને લાગે કે આ સમાજ દિશાવિહીન ન બની જાય, આ તાકાતવાળો સમાજ એ વેર વિખેર ન થઈ જાય, એની તાકાત એકઠી થાય, અને એ અન્ય સમાજની હરોળમાં, અરે હરોળમાં નથી પણ આગળ નીકળે એવી ગુંજાઈશ મને તો દેખાય છે. વ્યક્તિગત રીતે મેં જોયું છે કે આપણા યુવાનો અથવા આપણા સમાજના નાગરિકો જ્યાં જ્યાં ગોઠવાયા છે, તો એની પોતાની વ્યક્તિગત પ્રતિભાઓ ખીલી છે, અને એમનું આગવું સ્થાન એમણે ઊભું કર્યું છે. તો આ સમાજ વેરવિખેર થઈ જાય એવું નેતાઓથી કેમ થાય? એટલે ફરીને કહું છું કે સમાજમાં, અને નેતાઓના પણ નેતાઓ, કોણ જાણે કેમ સમાજમાં એ કક્ષાના કોઈ વડીલો નથી આપણી પાસે આજે કે નેતાઓને પણ શીખ આપી શકે, એમને પણ બેસાડીને કહી શકે? એ પરિસ્થિતિ કેમ ઊભી થતી નથી સમાજમાં? સમાજ પણ અંદરથી નાખુશ છે, હું એકલો નાખુશ નથી. મેં મારી વાત જાહેરમાં વ્યક્ત કરી, આ વાત મારી નથી, સમગ્ર સમાજની વાત છે. સમાજ પણ નાખુશ છે, પણ કોણ જાણે કેમ સમાજમાં એ કહેવાની તાકાત નથી. એક તાકાત, આજનો મારો મેસેજ છે કે સમાજે તાકાત કેળવવી પડશે, અને આવી ગંદી રમતો રમતા, પોતાના અંગહિતોમાં આલોટતા નેતાઓને કહેવાનો સમય હવે પાકી ગયો છે. અને બીજું કે આપણી જેમ યુવાનો પોતાની શ્રદ્ધા ન ગુમાવે, એમ સમાજ એની શક્તિની શ્રદ્ધા ક્યારેય ન ગુમાવે. અને આ સમાજની જે ઉદારતા છે એનો ઉપયોગ, જેમ આપણા સમાજના અગ્રણી મણિભાઈ, આજે માણસ, તમે વિચાર કરો સાહેબ, સમાજે બહુ અંગત ચિંતન કરવા જેવું છે કે જે માણસ 51 કરોડનું દાન આપે, 51 કરોડ રૂપિયા કોને કહેવાય અંગત રીતે, એક વ્યક્તિગત ધોરણે, અને એ માણસ આનો આખો વિચાર આવે, આ પ્રયત્ન કરે, તો સમાજ તો વિશાળ દરિયો છે, એની ઉદારતા કેટલી છે. તો આવા ક્ષેત્રોને એક વાત સમાજ આખાએ સમજવા જેવી છે કે તમે, સમાજ કેમ બગડે છે. સમય ગમે તે કામ કરે, ત્યારે દેશકાળ ખરાબ છે, તમે ભૌતિકતાથી અંજાઈ જાઓ છો, કરોડોપતિઓથી અંજાઈ જાઓ છો. સમાજમાં હંમેશા ઉત્તમતાને આવકાર આપો. જે ઉત્તમ છે એને તમે, મોટા બહુ પૈસાવાળા કે બહુ તાકાતવાળા કે, એ તો ક્યારેક કોઈ અસામાજિક તત્વ તમારો નેતા થઈને આવી જશે, એને તમે જાકારો આપો. અને ઉત્તમતા જ્યાં દેખાય, જો ખરેખર કશું સત્વ દેખાય, સમાજને દોરે એવું નેતૃત્વના ચોક્કસ ગુણો દેખાય, એને તમે આવકારો. જો અધમતા દેખાય, અધમતા કે જે સમાજને ઉપયોગી થયા નથી ને પોતાના માટે જ આગળ વધે છે, વધવાના બધા પ્રયત્નો થઈ રહ્યા છે, એવાઓને ક્યાંક અટકાવો, સાથે રાખો, પણ એમને હું કહું એમને કેળવો. અને પ્રજામાં એ તાકાત છે, પ્રજાથી વધીને લોકશાહીમાં કોઈમાં તાકાત નથી. એટલે સર્વોપરી શિરમોર તો છેલ્લામાં છેલ્લી કોઈ શક્તિ હોય તો લોકશક્તિ છે, અને એ સમાજમાં હજુ અલબત્ત આવશે, એ સમય આવશે, મને વિશ્વાસ છે. પણ અત્યારે સાહેબ જે સમાજમાં આપણે જોઈએ કે એકતા જ નથી. મેં એની જ વાત કરી મયંકભાઈ કે એ એકતા કેમ નથી, અને એકતા, સમાજ તો જંખે છે, કોને ભેગા રહેવું ગમતું નથી, પણ ક્યારેક ઉપલા લેવલે નેતૃત્વમાં પોતાનું અંગત હિત જાળવવા, એ રમતોનો ભોગ સમાજ બને છે. આજે માણસો વેચાય છે, માણસો વેચાય છે, સમાજ વેચાય છે. સમાજ વેચાય, સમાજ બધાને આદર કરે છે. સમાજ કોનો આદર નથી કરતો? યોગ્ય નેતાગીરીનો સમાજ આદર કરે જ છે. તો સમાજ માટે આપણી નેતાગીરીને પણ આ સંદેશ મારે પહોંચાડવો છે આપણા માધ્યમથી. તમે મયંકભાઈ સમાજને સંદેશની જે વાત કરી, એમાં મને એક વાત ખાસ જોઈ મારા સ્વાનુભવમાં, કે લોકો જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે એક ચોક્કસ પ્રકારની આવડત લઈને નિવૃત્ત થાય છે, જે તે ક્ષેત્રમાં, દરેક પોતપોતાના ક્ષેત્રમાં. બરાબર. પછી શું થાય છે કે નિવૃત્ત થઈને જાણે આશકારો છૂટ્યા, અને જ્યાં ખરેખર જીવનના પૂરેપૂરા પોતાના ક્ષેત્રના અનુભવો કોઈને વહેંચવાનો સમય આવ્યો છે, કોઈને ઉપયોગી થવાનો સમય આવ્યો છે, ત્યારે લોકો મોટા ભાગે બાંકડે બેસી અને પોતાનો સમય આમ લગભગ ગોળ ગપ્પામાં પસાર કરતા હોય છે. એટલે મારે ખાસ કહેવું છે, મેં આપણા ઘણા ખરા માણસો, નિવૃત્ત માણસોને શક્તિશાળી જોયા છે. હું મારા કાર્યકાળ દરમિયાન સેવાકાળમાં જેમ સક્રિય રહ્યો, એમ નિવૃત્ત થઈને મયંકભાઈ હું ક્યારેય નિષ્ક્રિય રહ્યો નથી, હું સતત સક્રિય રહ્યો. બરાબર. એમ સમાજના નિવૃત્ત માણસોને મારો આજે સમાજ જોગ એક સંદેશ છે
કે તમે પણ સમાજ હિતમાં જોડાઈ જાઓ અને તમારી શક્તિઓનો, તમારી આવડતનો સમાજના હિતમાં ઉપયોગી થાય એ રીતે બહાર જોડાઈ જાઓ. સાહેબે સમાજ માટે ખૂબ સારો સંદેશ આપ્યો. તો સાહેબે એમના 71 વર્ષના એટલે આખા જીવનકાળ દરમિયાન ઘણા સંઘર્ષો કર્યા, જે આપણે આ તો સાહેબે ઓન ધ રેકોર્ડ કીધા, પણ ઓફ ધ રેકોર્ડ ઘણા એવા છે જે આપણે એમ કહીએ કે સાહેબે ખૂબ જ એટલે ખૂબ સંઘર્ષ કર્યો, પણ એ બધું આપણે બતાવી નથી શકતા. તો સાહેબ જોડેથી આજે એક શીખવા જેવી વસ્તુ મળી કે જો જીવનમાં સંતોષ, સત્ય. શાંતિ જોઈતી હોય તો હંમેશા નિષ્ઠાવાન અને સત્ય રહેવું પડશે. તો સાહેબ ખૂબ ખૂબ આભાર, તમે અમને તમારો કિંમતી સમય આપ્યો. ખૂબ ખૂબ આભાર તમારો કે મને આ એક તક આપી લોકો સમક્ષ ના સાહેબ, આજે ઘણું શીખવા મળ્યું તમારા જોડેથી, આવવાની. ઘણો તમે સરસ સારો એક સંદેશ મને પણ તક પૂરી પાડી લોકો સમક્ષ આવવાની. મારા મનની ઘણી વાતો હું કહી શક્યો. આભાર મયંકભાઈ, ખૂબ ખૂબ આભાર. જય માર બધા.